હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં। જો આપ લોકો જીપીએસસી ક્લાસ 1 ટુ સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 વર્ગ 1 થી લઈને વર્ગ 3 ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છો, તમારે રોજ સાંજે 9:30 વાગ્યાનો આપણો આ સેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। ખાસ જોડાઈ જવાનું છે અમારી સાથે। આજનો આપણો ટોપિક છે ઉપરાષ્ટ્રપતિ। ઉપરાષ્ટ્રપતિમાં આપણે છેલ્લે 69 નંબરનો અનુચ્છેદ ભણી ગયા હતા અને પછી આપણે ત્યાંથી આગળ ચર્ચા કરવાની હતી, બરાબર? યસ, તો આપણે સ્ટાર્ટ કરીએ। બેઝિક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે। ભગવાનના દર્શન કરી લે। જય શ્રી શ્યામ। મારો હર્ષલ જૈન, 7 વર્ષ કરતો બધું ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર અને 5 થી પણ વધારે સબ્જેક્ટનો એક્સપિરિયન્સ છે મને। નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે। બહોળો ટીચિંગ અનુભવ છે, સાથે પરીક્ષા પાસ કરવાનો અનુભવ પણ મને બહોળો છે। સાથે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરી લો, જેમાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે, તમે લાભ લઈ શકો છો। સાથે અમારી ફેકલ એપ્લિકેશન, જો તમને કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન, મૂંઝવણ હોય, તમને કોઈ સ્ટ્રેસ હોય, કોઈ પણ તમે અહીંયા અમારી સાથે વાતચીત કરી શકો લાઈવ વિડીયો કોલની અંદર, જેનો આપણે કોઈ ચાર્જ લેતા નથી, બરાબર? રોજ સાંજે 9:30 વાગે તમારે ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી જ જવાનું। તમને અહીંયા ભારતનો ઇતિહાસ અને ભારતનું બંધારણ આ બે વિષય છે એના લેક્ચર સિરીઝ મળી રહેશે, બરાબર? ઉપરાષ્ટ્રપતિ વિશે આપણે જ્યારે ભણ્યા હતા લાસ્ટમાં, ત્યારે આપણે 69 નંબર છે ત્યાં સુધી ભણ્યા હતા અને પછી કીધું કે ભાઈ આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું। ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થવી, બરાબર? મેં તમને આગળ બતાવી કાઢ્યું, તમારે એમાં માઇન્ડ મેપ કરતા જવાનું કે કયા અનુચ્છેદમાં શું આવે, એ બધું માઇન્ડ મેપ તમારે કરવાનું થશે, બરાબર? એટલે કરતા રહેજો ભાઈ તમે લોકો, પછી એમના થાય તમે બિલકુલ કંઈ જ ના કરો, એવું ના બને, બરાબર? ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થવી, બરાબર છે? એક જ મિનિટ, 69 નંબરમાં ઓકે, ઠીક છે। 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તો એની બેઠક ઓટોમેટિકલી ખાલી થઈ જાય। રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે તો એની બેઠક ખાલી થઈ જાય। મૃત્યુ થાય તો બેઠક ખાલી થાય। હોદ્દા માટે અયોગ્ય સાબિત થાય તો બેઠક ખાલી થાય। બરખાસ્ત દ્વારા છે તે બેઠક ખાલી કરાવી શકાય। ઉપરાષ્ટ્રપતિને હટાવવા રાષ્ટ્રપતિની જેમ મહાભિયોગની પ્રક્રિયા નથી, બરાબર? તેમને હટાવવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભામાં જ લાવી શકાય। વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર? ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો જે પ્રસ્તાવ જે છે ને, એ ભાઈ રાજ્યસભામાં જ લાવી શકાય, બીજી કોઈ જગ્યાએ લાવી શકાય નહીં। તો તમારે એનું ધ્યાન રાખવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે। ઓકે, ચલો રેડી? ઠીક છે સાહેબ, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ છીએ આગળ તરફ। ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા માટે બંધારણના મહાભિયોગ જેવા કાર્યનો ઉલ્લેખ કોઈ કર્યો નથી, બરાબર? કર્યો નથી। ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં તત્કાલીન સંપૂર્ણ સદનની બહુમતીથી ઠરાવ પસાર કરીને વાસ્તવિક બહુમતી એટલે કે ઇફેક્ટિવ મેજોરિટીથી કરી શકાય છે। અને ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો જે પ્રસ્તાવ હોય ને, એ રજૂ કરતા પહેલા એમણે 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે, બરાબર? એમને જાણ કરવી પડે અમે તમને આ બરખાસ્ત કરવા માટેની બધી પ્રોસેસ કરી રહ્યા છે, તો 14 દિવસ પહેલા એમને નોટિસ મોકલવી પડે તમારે, રાઈટ? ચાલો, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનું તહોમતનામું ક્યાં રજૂ થાય? સૌથી પહેલા આ ઇમ્પોર્ટન્ટ છે વાત। તો ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનું તહોમતનામું જે છે એ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ થાય, ત્યારબાદ બીજો ગૃહ એટલે કે લોકસભામાં સાદી બહુમતીથી પસાર કરવામાં આવે। કાર્યકાળ પૂર્ણ થયા પછી જ્યાં સુધી પણ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો ગ્રહણ ન કરે ત્યાં સુધી તે પોતાના હોદ્દા પર ચાલુ રહી શકે છે। આકસ્મિક હોદ્દો ખાલી પડે તો શક્ય તેટલી ઝડપથી ચૂંટણી કરાવી, પણ 6 મહિનામાં જ ચૂંટણી કરાવી એવો પણ કોઈ ઉલ્લેખ નથી ભાઈ। ઘણી જગ્યાએ શું થાય, કન્ફ્યુઝન આવે। રાષ્ટ્રપતિમાં કમ્પલસરી છે કે 6 મહિનાની અંદર ચૂંટણી થઈ જવી અનિવાર્ય છે, નવા રાષ્ટ્રપતિ આવી જવો જોઈએ, બરાબર? પણ અહીંયા ઉપરાષ્ટ્રપતિમાં એવો કોઈ સિનારીઓ નથી કે 6 મહિનાની અંદર જ ચૂંટણી કરવી ફરજિયાત છે, બરાબર? હા, કોઈ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો ગ્રહણ ના કરતા તો જૂના ઉપરાષ્ટ્રપતિ ચાલુ રહે એમના પદ ઉપર, બરાબર? યસ, એક્ઝેક્ટલી। ચલો રેડી આટલે સુધી? ઓકે સાહેબ, હવે ઉપરાષ્ટ્રપતિના કાર્ય અને શક્તિઓની વાત કરીએ આપણે। બંધારણે કોઈ વિશેષ કાર્ય ઉપરાષ્ટ્રપતિ સોંપ્યું નથી। સામાન્ય રીતે રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી લે, આથી તેમને હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ કહેવામાં આવે। આ વર્ડ એમના માટે યુઝ કર્યો છે ઉપરાષ્ટ્રપતિ માટે, હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ કહેવામાં આવે। ઓકે, તો એક આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા તમને કંઈક નવું જાણવા મળ્યું કે ભાઈ હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ કહેવામાં આવે ઉપરાષ્ટ્રપતિજીને। હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો હોદ્દાની રૂએ ભાઈ રાજ્યસભાના સભાપતિ છે અને રાજ્યસભાની બેઠકોની અધ્યક્ષતા પણ તેઓ કરે છે અને રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન પણ તેઓ કરે છે, બરાબર? તો આટલે સુધી આપ લોકોને ક્લિયર હોવું જોઈએ। આઈ હોપ તમને બધું ક્લિયર હશે। હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ વર્ડ યાદ રાખજો, પરીક્ષામાં જ્યારે આવશે ને ત્યારે ઘણા લોકો છે માથે ખંજવાળશે।
કોઈ પ્રશ્ન પર રાજ્યસભામાં મત વિભાજનની સ્થિતિમાં મતદાન કરાવે છે તો પરિણામની જાહેરાત કરે છે. રાજ્યસભામાં કોઈ પણ વિવાદનો ઉકેલ તે પોતાના નિર્ણયથી લાવે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રસ્તાવ કે ખરડાના મતદાનમાં ભાગ લેતા નથી, પરંતુ સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત આપે છે. રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ થાય તો તેને સ્વીકારવો કે ન સ્વીકારવો તેનો નિર્ણય લે છે. બરાબર, સ્વીકારવો કે ન કરવો તેનો નિર્ણય લે છે. ભાઈ રાજ્યસભાના અંદર સ્થગન પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો. બરાબર. ચાલો, જ્યારે તે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ને ત્યારે તે રાષ્ટ્રપતિની બધી જ શક્તિઓનો પ્રયોગ કરીને રાજ્યસભાના ચેરમેન તરીકે કાર્ય કરતા નથી. પછી રહે આ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. બરાબર, રાજ્યસભાના ચેરમેન તરીકે કાર્ય ના કરી શકે તો તે ક્યારેક કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્ય કરી લે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો ભાઈ તેની તપાસ જે છે એ અને નિર્ણય સુપ્રીમ કોર્ટ આપશે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ રહેશે. અનુચ્છેદ 71. બરાબર, આર્ટિકલ્સના નંબર યાદ રાખવા જરૂરી છે. ધીમે ધીમે કરીને બાય હેડ કરો, એવું ઉતાવળ નથી, પણ આપણને એટલીસ્ટ જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ જે છે એ આપણને આવડવા જોઈએ. બરાબર, ચલો આટલી સુધી બધાને રેડી. હવે અલગ અલગ ઉપરાષ્ટ્રપતિજીઓ છે જેની ડિટેલ આપણને આપેલી છે, તો આપણે આ સેશનમાં એ ડિટેલ્સ બધી લઈ લઈએ જેથી કરીને આપણે ઉપરાષ્ટ્રપતિ ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો સૌથી પહેલા આવે છે એસ રાધાકૃષ્ણન, દેટ ઇઝ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડોક્ટર. 1952 થી 1962 સૌથી લાંબા ગાળા માટે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર યુનેસ્કોના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2015માં તેમની 125મી જન્મ જયંતિએ ₹10 અને ₹125ના સિક્કા બહાર પડ્યા હતા. બરાબર, 2015ની વાત છે, જે 125મી જન્મ જયંતિ એમાં ભાઈ એમણે ₹10 અને ₹125 છે એના સિક્કા બહાર પાડ્યા હતા. ઓકે, જોઈ કે ₹10 છે ને. રાઈટ, કશું વાંધો નહીં. આપણે એને સૌથી લાંબા ગાળા માટે ઉપરાષ્ટ્રપતિ પદ 10 વર્ષ અરાઉન્ડ યુનેસ્કોના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2015માં 125મી જન્મ જયંતિ નિમિત્તે ₹10 અને ₹125ના સિક્કા બહાર પાડ્યા હતા. ઓકે, ચલો થોડુંક આપણે આગળ વાત કરીએ આની અંદર. ડોક્ટર ઝાકીર હુસેન ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ. વીવી ગિરી સૌથી ઓછા સમયગાળા માટે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર જેવો રાષ્ટ્રપતિ બન્યા પાછળ જતા વોરાગીરી વેંકટગીરી. રાઈટ, પછી આપણે વાત કરીએ જીએસ પાઠક, અલ્હાબાદ હાઈકોર્ટના જજ તેમજ તત્કાલીન મૈસૂર રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. એટલે અહીંયા તમે જુઓ, જજ બી છે અને ગવર્નર બી છે. રાઈટ, પછી આવે છે બીડી જત્તી. ફખરુદ્દીન અલી અહેમદનું રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થતા બીડી જત્તી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે આવે છે 1974 થી 1979માં. રાઈટ, પછી મોહમ્મદ હિદાયતુલ્લાહ 1979 થી 1984 એકમાત્ર એવા મુખ્ય ન્યાયાધીશ કે જેવી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ઉપર રહેલ છે. બરાબર, બંને પદ ઉપર રહેલ છે મેન તો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ આર વેંકટરામન, પછીથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા. ડોક્ટર એસ ડી શર્મા, શંકરદયાળ શર્મા 4 વડાપ્રધાન સાથે કામ કર્યું અને તેમની ઉર્દુ ભાષામાં આલિમ ફઝીલની ઉપાધિ ધારણ કરી હતી. રાઈટ, કે આર નારાયણની વાત કરવામાં આવે તો ભાઈ પહેલા આઈએફએસ અધિકારી હતા જેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા, પછીથી રાષ્ટ્રપતિ બન્યા. કે આર નારાયણ. કૃષ્ણકાંત અકાળ મૃત્યુ થઈ કાર્યકાળ દરમિયાન છે ધૈર્ય. ભૈરવસિંહ શેખાવત છે રાજસ્થાનના 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ભૈરવસિંહ શેખાવત. બરાબર, તો આપણે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. મોહમ્મદ હામિદ અંસારી સતત બીજી વાર ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે ચૂંટાયા. એમ વેંકૈયા નાયડુ 2017 થી અહીંયા તો ભાઈ એનડીએ સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા. બરાબર, એનડીએ સરકારમાં શહેરી વિકાસ મંત્રી. પછી જગદીપ ધનખર. બરાબર, યસ, આ તમારે ઉપરાષ્ટ્રપતિ વિશેની ચર્ચા આપણે કરી ગયા. ઉપરાષ્ટ્રપતિના જે અનુચ્છેદ છે એનો સ્નેપશોટ જોઈ લો. 63 નંબરના અનુચ્છેદમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ
64 નંબરની અંદર હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ, 65 રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળશે, 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, 67 છે ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની મુદત છે તે આવશે. તો આપણે આ અહીંયા કમ્પ્લીટ વેમાં કરી ગયા. અનુચ્છેદ 68 ની વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ પદની ખાલી જગ્યા ભરવા માટે ચૂંટણી કરવાનો સમયગાળો એકાએક ખાલી થયેલ ખાલી જગ્યાને ભરવા માટે ચૂંટાયેલ વ્યક્તિની મુદત. ઉપરાષ્ટ્રપતિ પદ માટે શપથ લેવાના 69 70 ની અંદર રાષ્ટ્રપતિના કાર્ય માટે આકસ્મિક જોગવાઈ, બરાબર. પછી રાષ્ટ્રપતિની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત તમામ વિવાદ સંબંધે એસસી અને અંતિમ સત્તા, બરાબર, તે વખતે સુપ્રીમ કોર્ટની અંતિમ સત્તા ગણાય 71 નંબરના અનુચ્છેદ મુજબ. રાઈટ. મહાન ન્યાયવાદી ટોપિક છે તે આપણે આ ક્લાસમાં નથી કરતા, આપણે એને નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. બરાબર. મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. જો તમને કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન તમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, અમારી ફેનકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી કરીને તમે તમારા તમામ પ્રકારના ડાઉટ ત્યાં ક્લિયર કરી શકો અમારી સાથે. બરાબર. તમને ડાઉટ ક્લિયર કરવા છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ભાઈ. હું મારું કામ છે કહેવાનું, તમારા મોબાઈલ મારા પાસે છે નહીં કે હું તમને ડાઉનલોડ કરી દઉં, એ બી નથી પોસિબિલિટી. તો તમારે પોતાની સ્વેચ્છાથી કરવાનું, જે કરવાનું બધું. મન મારીને કોઈ પણ કામ કરતા નહીં. મન મારીને કરેલું કામ સફળ બી ના થાય અને મતલબ બી ના નીકળે એનો. એટલે મન મારીને કોઈ કામ કરવાનું થતું નથી. તમને જે ફિલ્ડ પસંદ હોય એ ફિલ્ડની અંદર તમે સ્ટડી કરો આગળ, બટ એક ફિક્સ કરી લો કે મારે આનાથી હવે બીજામાં જવાનું નથી. ઓકે, ઠીક છે ભાઈ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, બરાબર, જેથી કરીને આપણે મહત્તમ મિત્રો સુધી પહોંચી શકીએ. નેક્સ્ટ ક્લાસમાં મહાન ન્યાયવાદીથી આપણે ચર્ચા કરીશું, યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share, and like.